સ્વ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના 77મા જન્મદિવસ નિમિત્તે 890 સર્વજ્ઞાતિ નવયુગલોના 10મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુકલ, સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા મહિડા, જે આયોજક છે એ અહીંના જ લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તથા એમના પરિવારજન અને એમના સાથી મિત્રો, મારા સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી મનુભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી યોગેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, જિલ્લાના અધ્યક્ષ શ્રી સતીશભાઈ પટેલ, પૂર્વ શહેર અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી જસપાલસિંહ, અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી જસપાલસિંહ, મંચસ્થ સૌ મહાનુભાવો, આમંત્રિત અતિથિગણ, સર્વ નવદંપતિ, નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. શક્તિ અને ભક્તિના પર્વ ચૈત્રી નવરાત્રિના આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે અહીંયાથી કેતનભાઈએ એમના પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે 890 નવયુગલોને એમના લગ્ન જીવન નિમિત્તે આ 10મો સમૂહ લગ્નોત્સવ યોજ્યો છે અને એમની દિલની ઈચ્છા પણ છે કે જીવે ત્યાં સુધી આવા સમૂહ લગ્નોત્સવ એ કરતા રહે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આ ઈચ્છા ભગવાન પૂરી કરાવે. આજે જે નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે એ બધા જ નવયુગલોને લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં આજે સમાજના વિવિધ વર્ગો, જ્ઞાતિઓના એક બે નહીં પણ 890 આપણે બધાએ જોયા છે કે આપણા ત્યાં આગળ કોઈ પ્રસંગ, એક પ્રસંગ કરતા હોય તો એની અંદર મહિનાઓથી આપણે એની તૈયારી કરતા હોય અને આ 890 યુગલો માટેની વ્યવસ્થા કરવી અને એમાંય ગરમીએ આજે તો જોર પકડ્યું છે બરોબર, અને એ ગરમીની અંદર આ વ્યવસ્થા કરવી એ ખરેખર કેતનભાઈ અને એમની ટીમ એના માટે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. બધા જ સમાજને સાથે સામાજિક સમરસતાનું પણ આ એક મોટું ઉદાહરણ છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા સામાજિક સમરસતા અને સાથે સાથે સૌના સાથ સૌના વિકાસનો આપણને વિકાસ મંત્ર એમણે આપ્યો છે. આ સેવા મંત્રને એક જનપ્રતિનિધિ તરીકે સાકાર કરનાર શ્રી કેતનભાઈ ખરેખર જેને કહી શકાય કે ખૂબ કઠિન કામ, પૈસા તો લાગે પણ આ ખૂબ કઠિન કામ એ કરી રહ્યા છે. દર વર્ષે એમનો આગ્રહ હોય છે કે તમે આવો જ. અને મને જો તમે દિલથી પૂછો તો મને પણ એવું લાગે કે જો આટલી મહેનત કરતા હોય અને આટલા પરિવારો માટેની વ્યવસ્થા ઊભી કરતા હોય તો મારે ગમે તે રીતે ત્યાં પહોંચવું જોઈએ. અને હું અહીંયા આગળ એમના ત્યાં
આવવાનો પ્રયત્ન હોય છે અને હું પહોંચી પણ જઉં છું, કારણ કે એમનો આગ્રહ પણ એવી રીતનો જ હોય છે, જેને કહેવાય ને કે દિલથી આગ્રહ હોય, એટલે પછી એમાં તમારે ના હા ના ચાલે, આવવું જ પડે. કેતનભાઈ તેમના સ્વર્ગસ્થ પિતાની યાદગીરીમાં શ્રી મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આ સમૂહ લગ્નોત્સવ તો કરાવે જ છે, પણ સાથે સાથે બીજી બધી પ્રવૃત્તિ જેવી કે કુદરતી આફત હોય, શહીદો જવાનના પરિવારને સહાયની વાત હોય કે કોરોનાના કપરા કાળમાં આ ટ્રસ્ટે જનસેવાની ઉત્તમ કામગીરી કરી છે. તેજસ્વી વિદ્યાર્થીઓના ભણતર માટેની જરૂરી સહાય હોય, શિક્ષણનો સેવા યજ્ઞ હોય, સાંસદ, ધારાસભ્ય અને જનપ્રતિનિધિ લોકહિતના જન સુખાકારીના કાર્યો તો સ્વાભાવિક કરે જ, પરંતુ સમૂહ લગ્નોત્સવ જેવી સમાજહિતલક્ષી આયોજનની કેતનભાઈએ અનોખું આજે ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમૂહ લગ્નોત્સવથી સમાજમાં સંપ, એકતા, ભાઈચારા અને અવિરત જનસેવાની ભાવના તો વિકસે છે, સાથે સાથે રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને પણ વેગ મળતો હોય છે. સરકારે પણ સમૂહ લગ્નોત્સવને પ્રોત્સાહન આપવા માટે 7 ફેરા સમૂહ લગ્ન સહાય યોજનાને અમલી બનાવી છે, તો પાલક માતા પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી દીકરીઓના લગ્ન સમયે રાજ્ય સરકાર રૂપિયા 2 લાખની સહાય આપીને પણ પડખે ઊભી રહેતી હોય છે. સરકાર ગરીબ પરિવારોના દીકરીના લગ્ન સમયે મામેરું પણ કુંવરબાઈના મામેરાની યોજનાથી પૂરું આપે છે. આ સરકાર વંચિત વર્ગો, જરૂરિયાતમંદોની સેવાના સંકલ્પ સાથેની સરકાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજ શક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના સર્વાંગી વિકાસ અને પર્યાવરણ પ્રિય વિકાસ પર પણ ભાર મૂક્યો છે. અને આપણે જ્યારે આટલું મોટું આયોજન હોય તો એ આયોજનમાં અને આટલા બધા તમે બધા અહીંયા હાજર હો ત્યારે આ પર્યાવરણ પ્રિય માટે જે માનનીય વડાપ્રધાનશ્રીનો આગ્રહ હોય છે, આગ્રહ કરતાં દુરાગ્રહ હોય છે, તો એમાં પણ આપણે બધાએ જોડાવવું જોઈએ. અને આ માટે તેમણે પર્યાવરણ માટે એક પેડ માં કે નામ, કેચ ધ રેન અને સ્વચ્છ ભારત જેવા અભિયાનો શરૂ કરાવ્યા છે. તો આપણે બધા જ જ્યાં જગ્યા મળે ત્યાં આપણે એક ઝાડ તો ઉગાડવું જ જોઈએ. અને એમને આજે જેટલા બેઠેલા છે બધા પોતાની માતાના નામે એક ઝાડ ઉગાડે એવા શપથ તમે જાતે લઈ અને ઉગાડવું જોઈએ. પાણી આપણે બધા વાપરતા હોઈએ છીએ, પણ ભવિષ્યમાં પાણીની જરૂર એને પહોંચી વળવા માટેનું પણ આજથી આયોજન કરવાનું જે વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે, તો એના માટે પણ વરસાદનું ટીપે ટીપું કેવી રીતે બચાવી શકાય એના માટેનું આયોજન કરવું જોઈએ. અને આ આયોજન તમે કરશો તો સરકાર તમારી સાથે ઊભી છે, તમારે એક પૈસાનો ખર્ચો નહીં કરવો પડે. આજે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહેલા નવદંપતીઓ અને તેમના પરિવારજનો અને ઉપસ્થિત સૌ વડાપ્રધાનશ્રીએ આપેલા આ અભિયાનોમાં ઉત્સાહથી જોડાઈને ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત બનાવવાનો સંકલ્પ કરીએ, એ જ આજની અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.